આપ સૌ મીડિયાના માધ્યમથી ગુજરાતની 5 સરકારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિઓ જે થઈ છે એ તમામ નિયુક્તિ પાછળ ભ્રષ્ટાચારના સંકેત અમને મળે છે અને નિમણૂક પામેલા જે પણ કુલપતિ જે તે કૃષિ યુનિવર્સિટીમાં એમના ઉપર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો, ભરતીના આક્ષેપો કે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. એની સરકાર સુધી અમે રજૂઆત પણ કરી છે, પરંતુ રાજ્ય સરકારે આ દિશામાં એક પણ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઉપર તપાસ કે પછી આના ઉપર પગલાં લેવાની માનસિકતા બનાવી નહીં. અહીંયા આગળ મીડિયાના માધ્યમથી થોડી સ્પષ્ટતા કરું કે રાજ્યના રાજ્યપાલ શ્રી એ આ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે એની ખૂબ મહત્વની અને નિર્ણાયક ભૂમિકા હોય છે. એમના સંકેતોથી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિ અંગે એક સર્ચ કમિટી બને છે. એ સર્ચ કમિટી અપેક્ષિત ઉમેદવારો એની એક પેનલ બનાવે છે અને એ પેનલમાંથી એક નામની ભલામણ રાજ્ય સરકારને રાજ્યના રાજ્યપાલ શ્રી કરે છે. એનો મતલબ સીધો થયો કે રાજ્યની 5 કૃષિ યુનિવર્સિટી ઉપર રાજ્યપાલની મહત્વની ભૂમિકા આ નિયુક્તિ પાછળ છે. હાલના જે રાજ્યના રાજ્યપાલ છે એમના સમયકાળ દરમિયાન જેટલા પણ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક થઈ છે એમાં એકાદ બે બાદ કરતા તમામ કુલપતિ ઉપર ભ્રષ્ટાચારના, ગેરરીતિના, ભરતીના કે પછી અનેક પ્રકારના બીજા આક્ષેપો થયા છે. આ આક્ષેપોને લઈ અમે વિગતો પણ સરકાર સામે અમે રજૂ કરી છે, પરંતુ દુર્ભાગ્ય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ 5 કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પૈકી જવાબદાર ઉપર એમને પગલાં ભરવા માટે કોઈ માનસિકતા કે તપાસ સમિતિ કે તપાસ કરી નથી. અહીંયા હું વાત આપની સમક્ષ વર્તમાન સમયમાં હજી 2 દિવસ પહેલા સરદાર નગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિની નિયુક્તિ કરવામાં આવી. ડોક્ટર રાજેન્દ્ર ચંદેલની નિયુક્તિ થઈ. રાજ્યપાલ શ્રીએ આ નિયુક્ત કરેલ રાજેન્દ્ર ચંડેલની નિમણૂકની પાછળ એક સર્ચ કમિટી બનાવી હતી અને એ સર્ચ કમિટીની અંદર મોટા ભાગના સભ્યો છે એ ભ્રષ્ટાચાર, એના ઉપર સંકેતો અને એના ઉપર આક્ષેપો થયેલા છે. આવી શંકાના દાયરામાં જેમના ઉપર આક્ષેપો થયા છે એવી વ્યક્તિ આજે દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિ માટે એના સભ્ય છે. સીધો સવાલ અમને એ છે કે જેમના નામો ગંભીર આક્ષેપો થયા હોય એવી વ્યક્તિઓની નિમણૂક સર્ચ કમિટીમાં થાય તો સામાન્ય રીતે એ ઉમેદવાર તરીકે આવનાર ગુજરાતની કોઈ પણ સરકારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એ ઉચિત અને સક્ષમ અથવા તો પારદર્શક વહીવટનો ભાગ નથી બનતો. અહીંયા આગળ બીજો એક ગંભીર આક્ષેપ એ પણ કરીએ છીએ કે જે 2 સદસ્યો તો એવા છે, એમાં એક પૂર્વ કુલપતિ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડોક્ટર કથિરિયા અને બીજા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના દાંતીવાડાના કુલપતિ ડોક્ટર ચૌહાણ. આ બંનેનો કાર્યકાળ કુલપતિ તરીકેનો
હમણાં જ પૂરો થયો. આ બંને એના દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિ કરવા માટે સર્ચ કમિટીના સભ્યો છે. અને આ બંનેના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, ભરતીકાંડ એવા આક્ષેપો થયેલા છે. આમ છતાં નામદાર રાજ્યપાલ આ બંને મહાશયની સર્ચ કમિટીમાં નિયુક્તિ કરે છે. ભૂતકાળમાં આવો જ એક કિસ્સો બન્યો હતો, પરંતુ સરકારે ત્યારે એક નિર્ણય કર્યો હતો. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ તરીકે અલાવત સાહેબ હતા. અલાવતની આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિ અંગે એની સર્ચ કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, પરંતુ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના ધ્યાનમાં રાખી અલાવતને ત્યાંથી હટાવવામાં આવેલા. હું નામદાર રાજ્યપાલશ્રીને અને ગુજરાત સરકારને વાત મૂકવા માંગુ છું. સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના દાંતીવાડાના કુલપતિ ડોક્ટર રાજેન્દ્ર ચંડેલની નિયુક્તિ પાછળ પૂર્વ કુલપતિ ડોક્ટર ચૌહાણ ઉપર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો છે. એ જ કૃષિ યુનિવર્સિટીની અંદર ડોક્ટર ચંડેલની નિયુક્તિ માટે એની સર્ચ કમિટી બને છે, એમાં ડોક્ટર ચૌહાણની સભ્ય તરીકેની નિયુક્તિ થાય. આ નિર્ણય કેટલો પારદર્શક, કેટલો ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના હિતમાં, કેટલોક સંદેહ ધરાવતો મળે એ હું આપ સૌ મીડિયાના માધ્યમથી આપ સૌની વચ્ચે છોડું છું. બીજી બાબત એ અતિ ગંભીર કે આ જ કૃષિ યુનિવર્સિટી કે જે સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ ડોક્ટર ચૌહાણ હતા, ત્યારે એમના કાર્યકાળ દરમિયાન જે રીતે ભરતી કૌભાંડની વાતો બહાર આવી, તપાસ કરવા માટે સરકારે અંશતઃ સંમત થઈ, ત્યારે નામદાર રાજ્યપાલશ્રીના સંકેતથી અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં જે નિયુક્ત પામેલ ડોક્ટર રાજેન્દ્ર ચંડેલ ને આ યુનિવર્સિટીના ચૌહાણની ભ્રષ્ટાચારની પાછળ એની ભરતી પર નજર રાખવા માટે પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમ ડોક્ટર ચૌહાણની ભરતી પ્રક્રિયાની જે કામગીરી ઉપર ડોક્ટર ચંડેલને નિયુક્ત કર્યા કે દેખરેખ રાખે, અને ડોક્ટર ચંડેલની એ જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે નિયુક્તિ કરવા માટે એક કમિટીની અંદર ડોક્ટર ચૌહાણ છે. એટલે આ એક વસ્તુ એવી બની કે ભ્રષ્ટાચારના એકબીજાના પૂરક બની અને ભ્રષ્ટાચાર કરતા રહ્યો, અને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીને ખુરદો બોલાવતા રહ્યો, અને એને ગુજરાત કૃષિ યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવતા રહ્યો. આ પરંપરા ચાલુ રાખવા પાછળ જવાબદાર વ્યક્તિ તરીકે આપણે કોને મૂકી શકીએ? તો કે નંબર 1, જેમની નિગરાનીમાં આ સર્ચ કમિટી બને છે, એ સર્ચ કમિટીમાંથી એક નામ પસંદ કરવાની ભલામણ કરે છે અને એની નિયુક્તિ કરે છે. નામદાર રાજ્યપાલ આ તમામ કિસ્સાની અંદર કોમન છે. હું ફરીને એક વાત મૂકવા માંગુ છું. ગુજરાત સરકારની 5 કૃષિ યુનિવર્સિટીના ભ્રષ્ટાચારના સંકેતો જે કંઈ બહાર આવ્યા છે, એમાં માધ્યમમાં કુલપતિ છે, કુલપતિની નિગરાનીમાં ભ્રષ્ટાચાર થયા છે, અને કુલપતિની નિયુક્તિ પાછળ કે યુનિવર્સિટીની સંચાલનની પાછળ જવાબદાર તરીકે રાજ્યપાલ છે. અમે ગુજરાત સરકારને આ મહત્વની વાત ગંભીરતાપૂર્વક કહી રહ્યા છીએ. આ અંગે યોગ્ય થાય, ઘટતું થાય, અને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનો વહીવટ એ પારદર્શક, નિયુક્તિ તટસ્થ અને પારદર્શક, અને સંચાલનમાં ગુણવત્તાભર ગુજરાતની કૃષિ યુનિવર્સિટી પોતાના 3 મહત્વના કામો છે, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, એ સારી રીતે કરી શકે
એના માટે અમારી સકારાત્મક વાત છે, આ ફરિયાદ પણ છે અને આ સરકારે કરેલા નિર્ણયો ઉપર ગંભીર તપાસ માટેના અમે માંગ કરીએ છીએ. આભાર.